તો મિત્રો મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। તો તમારા ભાઈની હતી રજા એટલે નીકળી ગયા કરવા મજા ને રસ્તામાં આવી ગયું બિલ્ડિંગ જે આપણું નથી અને આ બિલ્ડિંગ એ બી આપણું નથી। આપણું નથી બોલતા યાદ આવી ગયું જે બાઇક લઈને જઈએ છે એ બાઇક પણ આપણી નથી। ઓ સીટ થોડેક આગળ જતા આવી ગયું ડીમાર્ટ જેમાં આપણું કંઈ જ કામ નથી અને ડીમાર્ટની આગળ થોડી જતા આવી ગઈ કપડાની દુકાન એમાં પણ આપણું કંઈ કામ નથી। તો ગાઈસ જે જગ્યાએ આપણું કામ હતું એ જગ્યાએ ફાઇનલી પહોંચી ગયા છે તો જોઈ લો। તો આપણી ગાડી મૂકી દીધી પાર્કિંગમાં। હવે આપણે જશું ઉપર ચોથા માળે। તો આવી ગયા લિફ્ટ પાસે અને લિફ્ટને બોલાવી લીધી। પહોંચી ગયા લિફ્ટમાં અને લિફ્ટમાં થોડા તૈયાર થઈ ગયા અને નીકળી જશું તૈયાર થઈને પછી આપણા અડ્ડા ઉપર। તો આ રહ્યો આપણો અડ્ડો જે કામ માટે આવ્યા છે એ અડ્ડો આપણે આવી ગયા। હવે જશું ડાયરેક્ટ અંદર। તો ફાઇનલી અંદર તો આવી ગયા પણ અંદર આવતા જોયું કે અક્ષય પાજે અમારા પહેલાં ડાન્સ ચાલુ કરી દીધું। તો એમને ડાન્સ કરતા જોઈને અમને બી મન થઈ ગયું થોડુંક ડાન્સ કરવાનું। તો અમે પણ થોડુંક ચાલુ કરી દીધું ડાન્સ। અને આ રહી આપણી મિત્ર મંડળી હાઈ કરી દેવું ધન્યવાદ। મૂવી જોતા જોતા તમારા ભાઈને લાગી ગઈ ભૂખ એટલે આવી ગયો બહાર નાસ્તો લેવા। નાસ્તામાં પોપકોર્ન સમોસા બધું જ છે પણ અમારે નથી લેવું કારણ કે બહુ મોંઘું। તો બહાર નાસ્તો બાસ્તો જોઈને પાછા આવી ગયા અંદર અને અંદર આવતા જોયું કે મૂવી તો ચાલુ થઈ ગયું। તો અમે બે ગયા ફટાફટ અમારી જગ્યાએ। सीना तान के बोलता हूँ तो लड़ मुझसे। अरे देखा तुम लोगों ने सामने जतारा है। पूरी जिंदगी कुछ देखा और पहली बार देखा तो जतारा देखा। जतारा તો ગાઈસ ફાઇનલી મૂવી થઈ ગયું પૂરું અને અમે આવી ગયા બહાર। બહાર આવ્યા પછી અમે થઈ ગયા ઘર માટે રવાના। તો અમને ઘરે જતાં જતાં લાગી ગઈ ભૂખ એટલે પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા। તો ફાઇનલી આવી ગયા ખાવા અને બેસી ગયા જમવા માટે। આપણે ઓર્ડર આપી દીધો ઢોસાનો મતલબ ઢોસા ઇડલી બધું અને ખાઈને થઈ ગયા રેડી પાછા। હવે નીકળશું આપણે ઘર માટે અને ઘરે જતાં જતાં યાદ આવી ગયું કે ચોમાસું આવી ગયું છે તો એના માટે આપણે લેશું રેનકોટ। તો જશું ડાયરેક્ટ રેનકોટ લેવા માટે। તો મળીએ આપણા રેનકોટવાળાની દુકાને। તો ગાઈસ આપણે પેટ પૂજા કરી લીધી। હવે ગાડીને બી ભૂખ લાગે તો એને પેટ પૂજા કરાવવો પડશે એટલે આપણે આવી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ નખાવા અને પેટ્રોલ નખાયા પછી આપણે નીકળી ગયા પાછા રેનકોટવાળાની દુકાને। તો જોઈ લો આ છે આપણી રેનકોટવાળાની દુકાન ભારત કલેક્શન। તો ફાઇનલી ગાઈસ તમારા ભાઈ લઈ લીધો રેનકોટ। હવે નીકળશું ઘરે। તો ગાઈસ આ એ જ જગ્યા છે જ્યાં આપણે આવ્યા હતા મૂવી જોવા।
તો ગાઈસ તમારો ભાઈ આ જગ્યા પર વાળ કપાવે છે. Eyes open shut tight for my sleepless nights. Feel it closing in. Don't hold it back, it's dark. Wrong in my right mind. Surely I'll convince. Oh, we've been here before. તો ગાઈસ ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો છે ઘરે. જો તમને મારો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ.